માતર તાલુકાના તૈયબપુરા વિસ્તારમાં આવેલા વાસના ખેતરમાં ભીષણ આગ. ખેડા જિલ્લાના માતર તાલુકાના પાલ્લા ગામ નજીક આવેલા તૈયબપુરા વિસ્તારમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. તૈયબપુરા વિસ્તારમાં આવેલા વાસના ખેતરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં અંદાજે 10 વીઘા જેટલું ખેતર બળીને ખાખ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ એટલી ભયાનક હતી કે ખેતરની બાજુમાં આવેલા મકાનો અને ગુરુકુળ સુધી પહોંચી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગતા જ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ, નડિયાદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ કાબૂમાં લેવા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ ચોક્કસ જાણી શકાયું નથી. રિપોર્ટર જનતા નાઈલ. નામ પર છે? મારું નામ વોહરા મકસૂદ, નડિયાદ ફાયર બ્રિગેડમાં ફાયરમેનની પોસ્ટ પર છું. શું ઘટના બની હતી? હાલ ઘટના એવી હતી કે 112માંથી અમારા નડિયાદ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો કે ભાઈ માતર તાલુકામાં પલ્લા ગામની બાજુમાં તૈયબપુરા ગામમાં વાંસના ખેતરમાં આગ લાગેલી છે. તો અમે ફટાફટ ત્યાંથી અમારી ગાડીને ટીમ સાથે રવાના થઈને અહીંયા પહોંચ્યા. અહીંયા આવીને અમે પરિસ્થિતિ જોઈ કે ખેતરની અંદર નીચે મોસ્ટ ઓફલી બધે આગ લાગેલી જ હતી, ચાલુ જ હતી. તો આને તરત અમે કામગીરી હાથ ચાલુ કરી અને હાલ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આગ કંટ્રોલમાં આવી ગઈ છે અને પૂરી રીતથી ઉલવાઈ ગઈ છે.